નમસ્કાર મિત્રો, આપણે એક ખેડૂતના ખેતરની અંદર વિઝિટની અંદર આવી ગયા છીએ. તો આપણે ખેડૂતે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરી તો એમને યુઝ કરવાના કારણે શું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના મોઢેથી જ સાંભળીશું. તો ખેડૂત મિત્ર જણાવશે. તમે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરી છે, રાસાયણિક ખાતર કોઈ યુઝ કર્યું છે? યુરિયા ડીપી નહીં નાખ્યું. તો આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ યુઝ કરવાના કારણે હાલ તમને શું લાગે? અમારે પર રાત કરો હવાનું તો હું હજુ નાખવાથી જબર રાત કરો છો હવે. હા, સારું પર્સન આવે. બીજું તમે ખેડૂતને શું કહેવા માગો છો કે આ પ્રોડક્ટ યુઝ કરાય નહીં, આવું રિઝલ્ટ મળે કરાવાય. તમને શું રિઝલ્ટ કેવું લાગે છે? આપણને સારું લાગ્યું. આવો બીજા વર્ષની અંદર હતો રાજ કરો? ના, નતો આવો, હવા નતો. અને તમે ખુશ છો? હા, અમે ખુશ હતા. બીજા ખેડૂત મિત્રોને પણ આ ખેડૂત કરવાથી અમે ખુશ હતા. હા હા, બીજું કોઈ કહેવા માગો તમે? બીજું શું, રિઝલ્ટ સારું મળે છે ને બીજું તો શું કહેવા માંગે? બસ તો હા, બસ તો તમે શું આવતી સિઝને પણ આપણી પ્રોડક્ટ યુઝ કરો છો? હા. બસ તો આ ખેડૂત મિત્ર બી બહુ ખુશ છે. અને દેખો મિત્રો, તમે જોઈ શકો છો કે રાજગરાનું રિઝલ્ટ બહુ બેસ્ટ છે. હજી 1 મહિનો રાજગરો ઊભો રહેશે તો 1 મહિનો ઊભો રહેશે. તો ખેડૂત મિત્ર બી બહુ ખુશ છે અને કહેવા માગી કે ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ રાસાયણિક તમે ધીરે ધીરે ઓછું કરો અને ઓર્ગોનિક અપનાવો. અને તમે જોઈ શકો છો સાહેબ, ઘણા બધા ખેડૂતો એમ કહે છે કે ઓર્ગોનિક ખેતી કરવાથી કોઈ રિઝલ્ટ મળતું નથી, 3 વર્ષ યુઝ કરવું પડે. 3 વર્ષ નહીં સાહેબ, આ એક જ સિઝનની અંદર તમે જોઈ શકો છો રાજગરો સાહેબ. બહુ બેસ્ટ રિઝલ્ટ છે. તો થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.